નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે વાવણીનો વરસાદ, જેમાં પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ બતાવેલો હતો, અત્યારે પણ બતાવી રહ્યા છે કે પ્રથમ રાઉન્ડ છે એની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય, એમાં બધા જ મિત્રોને વરસાદનો લાભ નહીં મળે. એવી જ રીતે અત્યારે થઈ રહ્યું છે. આપણે પ્રથમ રાઉન્ડ છે 15 તારીખ આસપાસનું કીધું હતું, જેમાં આપણે અવારનવાર કહેતા આવ્યા છે કે એમાં 36 થી 48 કલાક આગળ પાછળ થતું હોય. જેમાં જોવા જઈએ તો આમ તો 17 તારીખથી વરસાદની શરૂઆત થઈ છે. ગઈકાલે 18 તારીખે બોટાદ હોય, મહીસાગર હોય, બીજા ઘણા બધા વિસ્તારો છે, એ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ પડ્યો છે. જોકે બોટાદ હોય તો આખા સાર્વત્રિક આખા જિલ્લાની અંદર એ વાવણી લાયક વરસાદ નથી, પણ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા ગામડોની અંદર વાવણી લાયક પણ વરસાદ છે. એવી રીતે મહીસાગર જિલ્લામાં પણ છે, બીજા અન્ય જિલ્લાઓમાં પણ છે. તો કોઈ જગ્યાએ સામાન્ય હળવા ઝાપટાઓ જોવા મળ્યા છે. એટલે આ રાઉન્ડ છે છૂટાછવાયો છે. મેં આપને જણાવ્યું હતું કે આ રાઉન્ડ છે એની અંદર અમુક જગ્યાએ વાવણી થશે, એમાં અમુક જગ્યાએ વાવણીનો સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, એમાં લાભ મળે. અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાથી સંતોષ રાખવો પડે ને વાવણી ન થાય. આ પ્રકારના રાઉન્ડનું જે આપણું અનુમાન હતું એ જ પ્રકારનો આ રાઉન્ડ ચાલી રહ્યો છે. ભલે હજુ સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યાની જાહેરાત નથી થઈ, પણ આ પણ કેરળ જેવું છે. કેરળની અંદર 26 કે 27 તારીખે નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો હતો, છતાં અમુક ક્રાઇટેરિયા બાકી હતા. એટલા માટે તેને 4 જૂને હવામાન વિભાગે જાહેરાત કરી છે. હવે અત્યારે ભલે ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ, પણ હું આપને ચોક્કસથી એટલું કહું છું કે આપણે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ પડ્યા છે. હવે આને છે હવામાન વિભાગ હોય, અન્ય લોકો છે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ગણે છે. ભલે એ ગણીએ કે ચોમાસાનો વરસાદ જે ગણીએ તે, પણ જેને વરસાદ થયો તેને વાવણીનો લાભ મળ્યો છે, અને વાવણીનો લાભ અત્યારે મળે એ આપણા માટે ખૂબ સારા સમાચાર કહેવાય. હવે આ રાઉન્ડની અંદર હજુ પણ 2 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ થશે. અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ થશે, અમુક જગ્યાએ હળવા ઝાપટા પડશે. એ પછી 22 જૂનથી લઈ અને જે 25 જૂનનું સેશન હશે એમાં સારા વરસાદના સંકેતો છે. સારા વરસાદ એટલે કે લગભગ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક વરસાદની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. જોકે આ રાઉન્ડ અને હવે 22 થી 25 જૂન વાળો રાઉન્ડ છે, આ બંને રાઉન્ડની અંદર ખાસ જોવા જઈએ તો મંડાણી વરસાદ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. મંડાણી વરસાદ એટલે મોટા ભાગે જોવા જઈએ તો બપોર પછીના સેશનમાં અથવા તો બપોરથી આ વરસાદની ગતિવિધિ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. આમાં થોડુંક અમુક જગ્યાએ તોફાન પણ જોવા મળશે, એટલે કે સામાન્ય ગાજવીજ અમુક જગ્યાએ હશે, પણ ગાજવીજ કરતાં પણ વરસાદ પડશે. ત્યારે વરસાદ વખતે પવનનું થોડુંક પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ તો નોર્મલ અત્યારે પવનની ઝડપ છે 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ છે. આ પવનની ઝડપ છે વરસાદ સમયે કદાચ વધી અને 25 થી 30 કિલોમીટર અને ઝટકા છે 35 થી 40 કિલોમીટર સુધીના નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે પવન સાથે અમુક જગ્યાએ આ પ્રથમ વરસાદ છે જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે આ 2 રાઉન્ડની અંદર ચોમાસું આગળ વધવાનું છે. એ પછી 28 જૂનથી 3 જુલાઈનો ત્રીજો રાઉન્ડ આવશે. એ ત્રીજા રાઉન્ડ સુધીમાં એટલે કે 3 થી 4 જુલાઈ સુધીમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે. પણ દરેક ખેડૂતભાઈ નોંધ લેવાની છે, આજે 19 તારીખ છે, આજ દિવસ સુધીમાં જે જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડ્યા છે, વાવણી થઈ છે અને લાભ મળ્યો, હજુ આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ સુધી છૂટાછવાયા વાવણીની શક્યતાઓ છે. અને 22 થી 25 જૂનમાં લગભગ મારું એવું માનવું છે કે સૌરાષ્ટ્રના કોક વિસ્તાર બાકી રહે, બાકી ઓલ ઓવર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે જે મિત્રોનો સવાલ છે કે અમારા વિસ્તારમાં વાવણી ક્યારે, તો આ બધા જ વિસ્તારવાઇઝ માહિતી આપી. ઉત્તર ગુજરાત, કચ્છના અમુક ભાગો હોય, મધ્ય ગુજરાતના બાકી રહેલા ભાગો હોય, એ બધાને પણ 28 થી 3 જુલાઈ સુધીમાં વાવણી થઈ જશે. એટલે 3 થી 4 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વાવણી થઈ જશે. આ વાવણી મારી દ્રષ્ટિએ મોડી ન કહેવાય, આ સમયસર જ કહેવાય. જો આપણે 20-25 દિવસ કે 1 મહિનાનું મોડું થતું હોય તો એ વાવણી મોડી કહેવાય. 10-12 દિવસ કે 15 દિવસનો જે ફેરફાર હોય એ બહુ આપણે નડતો નથી. એટલે આ સમયસર જ વાવણી છે. ને આ પ્રકારે અત્યારે ચોમાસાની ગતિવિધિ ચાલી રહી છે અને હવે આગળ ઉપર આ રીતે ચાલવાનું છે. અને દરેક મિત્રોને ફરીથી એક હું અહીંયા અપીલ કરું છું, ઘણા બધા જગ્યાએ અલગ અલગ અફવાઓ ચાલે છે કે અલ્નીનોની કારણે આ વર્ષે બહુ નબળું થશે. કોઈ મિત્રો ડરતાની, ગભરાતાની. વરસ નબળું નથી થવાનું. આપણે 90-92 કે 93% સુધીનું વરસ થવાનું છે. એટલે મધ્યમથી સારું વરસ જ થવાનું છે. ભલે છેલ્લા 4-5 વર્ષથી વરસાદ પડે એટલો નહીં,
પણ 90થી 92-93% સુધી વર્ષ થશે, એટલે નબળું બિલકુલ નથી થવાનું. એટલે આ વાતની ખાસ દરેક મિત્રોએ નોંધ લેવી. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.